જય માતાજી, જય દ્વારકાધીશ. તો સ્વાગત છે તમારા બધાનું મિની વ્લોગમાં. આપણે જવાનું હતું આપણે હયાબુસામાં 2-3 વસ્તુ ઘટતી હતી નખાવા માટે. આપણે નીકળી ગયા હતા આપણી હયાબુસા લઈને દુકાને જવા માટે, કેમ કે દુકાન એકદમ જ આપણા ઘરની બાજુમાં છે એટલે બહુ દૂર નહીં જવું પડે. પછી આપણે પહોંચી ગયા દુકાને ને ભાઈને કીધું ભાઈ પહેલા તો ગ્રીપ નાખી દો અને સેકન્ડમાં આપણે નખાવ્યા હતા સાઇડ ગ્લાસ, જે બહુ જરૂરી હતા. એટલે આપણે એ બોય નખાવી લીધા ને કંઈક આવી દેખાય છે આપણી ગાડી. પછી શોરૂમેથી ફોન આવી ગયો કે ભાઈ હમણાં ઇવેન્ટ આલે છે એટલે તમારું નામ એમાં રજીસ્ટર્ડ છે એટલે તમે પણ આવો અને ઇવેન્ટ કમ્પ્લીટ કરી જાઓ. પછી આપણે ત્યાં ગયા તો શોરૂમે પડી હતી ટાટા ટિયાગો. એમાં આપણે અંદર જોઈએ તો એમાં આવી ગયા હતા જરાક અપડેટ, કે સ્ક્રીનમાં અપડેટ આવ્યું હતું, સ્ટીરિંગમાં અપડેટ આવ્યું હતું. પછી આપણે બ્લેક એરિયરની ટેસ્ટ ડ્રાઈવ લેવાની હતી, જે હતી મેન્યુઅલ, એટલે આપણે એની ટેસ્ટ ડ્રાઈવ લઈ લીધી. અને પછી ટેસ્ટ ડ્રાઈવ લઈને આપણે બહાર નીકળ્યા હતા. આપણે આપી દીધું ગિફ્ટ, જે હતું એમાં ટાટાનો કાચનો મગ હતો. એ કપ લઈને આપણે આવી ગયા ઘરે. પછી આપણે જવાનું હતું રોકીનું વેક્સિનેશન કરાવવા, એટલે આપણે નીકળી ગયા રોકીને લઈને વેક્સિનેશન કરાવવા. ભાઈ અમે બે તો ગયા લિફ્ટમાં. પછી આપણે આવી ગયા હતા ત્યાં તો ભાઈ નીચે એને લઈને જરાક આટો મારવા ગયા હતા, કેમ કે ભાઈનું બ્રેક હતો એટલે એ બ્રેક પૂરો કરીને સમજી જાવ એ શું હોય. પછી આવી ગયો ભાઈ ટુપુક ટુપુક કરતો. પછી ભાઈને બેહાડી દીધો પાછળ, કેમ કે રોકીભાઈને બહુ ગમે ગાડી. પછી આપણે નીકળી ગયા વોક્સવેગન પોલો લઈને આપણે એનું વેક્સિનેશન કરાવવા. પછી આપણે આવી ગયા હતા હોસ્પિટલ, જે હતું રાજ ક્લિનિક. આજે ખબર પડી રાજનું આ ક્લિનિક પણ છે. પછી આપણે આવી ગયા પાછા નીચે ને ઉતરી ગયો થપાક કરતા નીચે, પણ ગેટે જવાનું હતું પણ ત્યાંથી જવાનું નતું, જવાનું હતું પાછળથી. પછી આપણે ત્યાં જતા હતા તો ભાઈને બેહાડી દીધો એમાં ઉપર. પછી આપણે એના કપાવ્યા પહેલા તો નખ, કેમ કે બહુ વધી ગયા હતા, ટાઇલ્સમાં અટતા હતા. પછી આપણે એનું કરાવ્યું વેક્સિનેશન, જે બહુ જરૂરી હતું. 2 મહિના ઉપર થઈ ગયા હતા એનું વેક્સિનેશન, 2 મહિને કરાવી નાખવાનું હોય એટલે એ બહુ ડરતો હતો, પણ આપણે કરાવી નાખ્યું. પછી એના વાળ સેટ કરાવી લીધા પગના, કેમ કે બહુ ખરાબ લાગતા હતા. પછી ભાઈનું પતી ગયું તો ભાઈ બહુ રાજી થઈ ગયો હતો એટલે એને લઈ આવ્યા બહાર. પછી એને ચડાવી દીધો આપણે પાછો ગાડીમાં, પણ એ હાથે જ ચડી ગયો, આપણે ચડાવવાની જરૂર ના પડી. પછી આપણે પાછા વોક્સવેગન પોલો લઈને નીકળી ગયા અને ભાઈને એને ઉતારી દીધો ઘરે. પછી હું એને ઉપર મૂકી આવ્યો, કેમ કે હજી એટલો મોટો બી નથી થયો કે ચાલીને જઈ શકે. પછી આપણે એમાં ચડી ગયા પાછા લિફ્ટમાં અને એને ઉપર આવ્યો અને ઘરે મૂકી દીધો. ઘર ખોલ્યું, પછી એને થોડુંક પાણી બાણી દીધું, એટલે એ મેં કાંઈ ઉતાર્યું નહીં, કેમ કે બે જા થાય પર ભગવાન. પછી આપણે આવી ગયા પાછા નીચે, કેમ કે જેની ગાડી હતી એને દેવા જવાની હતી પાછી. એટલે આપણે આવી ગયા પાછા વોક્સવેગન પોલોમાં. પછી એ ગાડી આપણે દઈ આવ્યા અને આપણે ભાઈને મૂકી દીધો. પછી જવાનું હતું આપણે અમિતભાઈને મૂકવા, કેમ કે એને જવાનું હતું ખંભાળિયા, એટલે એના રૂમે આવી ગયા હતા. પછી એને લઈને આપણે નીકળી ગયા અને બસ સ્ટેન્ડે પહોંચી ગયા અને રામ રામ કરીને એને વિદા કરી દીધો. પછી આપણે આવી ગયા પાછા ઘરે. પછી ઘરે આવ્યો તો જોતો હતો આ ભાઈ તો તારક મહેતા જોતા હતા. ચલો બાય બાય મિત્રો, આજના વ્લોગમાં આટલું. આજનો વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો. ઇન્સ્ટાગ્રામમાં ફોલો નથી કર્યું તો ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરી લેજો. યુટ્યુબમાં સબસ્ક્રાઇબ નથી કર્યું તો યુટ્યુબમાં સબસ્ક્રાઇબ પણ કરી લેજો. બંનેનું નામ એક જ છે, ગુજ્જુ વ્લોગ્સ 3361. મળીએ નવા વ્લોગમાં, નવી રીલમાં. જય માતાજી, જય દ્વારકાધીશ.